નમસ્કાર મિત્રો, અમારી ગુજુ રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. આજે હું તમને માવા મલાઈ ગુલ્ફી બનાવતા શીખવાડીશ. તો માવા મલાઈ ગુલ્ફીમાં આપણને જોશે 2 લીટર દૂધ, થોડી બદામ, 250 ગ્રામ ખાંડ, 100 ગ્રામ માવો, પિસ્તી, થોડો ઇલાયચી પાવડર. તો ચાલો આજે આપણે માવા મલાઈ ગુલ્ફી બનાવીએ. હવે ગેસ શરૂ કરી કડાઈ મૂકી એમાં આપણે દૂધ નાખી દઈશું. હવે આપણે ધીમે ધીમે હલાવતા રહીશું. આ રીતે ઘાટું થાય એટલે આપણે તેમાં ખાંડ નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં માવો નાખીશું. ઇલાયચી પાવડર, પિસ્તી અને બદામ નાખી બરાબર મિક્સ કરી લઈશું. હવે થોડીક વાર ઉકળવા દઈશું. આ રીતે ઘાટું થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે તેને ઠરવા દઈશું. તો આપણું દૂધ ઠરી ગયું છે. તો હવે આપણે આવડી સાઈઝના કપ લઈશું. અથવા કાચના ગ્લાસ પણ લઈ શકાય. તો હવે આ રીતે બધા કપ ભરી લેવા. આ રીતે આપણે કપમાં ભરી લઈશું દૂધ. આ રીતે મેં બધા કપ અને કાચના ગ્લાસ 2 ભરી લીધા છે. આ રીતે બટર પેપર લગાડવું અને ફરતી રિંગ મારી દેવી. મેં આ રીતે કપ ઉપર બધા બટર પેપર લગાવી લીધા છે. હવે સરી લઈ આ રીતે નીચાણ પાડી લેવું. તો આ રીતે મેં બધા નિશાન લગાવી દીધા છે. હવે આપણે ગુલ્ફી સરીઓ લઈ આ રીતે મૂકી દેવું.
રીતે મેં બધા હરિયા લગાવી દીધા છે। હવે આપણે તેને 7 થી 8 કલાક ફ્રીઝરમાં રાખીશું। તો 7 થી 8 કલાક થઈ ગઈ છે। હવે આપણે એક બાઉલમાં પાણી લઈ નીચેના ભાગમાં બોળી અને ગુલ્ફી કાઢી લઈશું। તો મિત્રો તૈયાર છે આપણી માવા મલાઈ ગુલ્ફી।